हेलो गाइस केम छो। आज था बाजू में मेरेज અને હું થઈ ત્યાં આવી કંઈક તૈયાર વાના રસમ સાજન માજન બેઠા માંડવડે વાગે શરણાયુ ને વાજા મોટા ઘરનો મોભી વીરો રે મારા બની ગયા વર રાજા आयो अवसरियो आंगणियों ने कीधा मेहमानू ना तेड़ा आयो अवसरियो आंगणिये ने कीधा मेहमानू ना तेड़ा मीठा भाणेज मामा पूछू तमने साने थया मोड़ा मारा ते वीरनी पोपट हरखी बोली पंखी प्यारा लागे माणारा આવી રીતે કંઈક વાના રસમ હોય છે અમારામાં કાઠિયાવાડીમાં। તમારામાં કેવી હોય અમને કહેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો। બધા ભાઈઓ ભાભીઓ પછી બધા એની બહેનો આવી રીતે કંઈક તૈયાર થયા હતા અને દુલ્હન બી આવી તૈયાર થઈ હતી। મસ્ત ભરવાનું લુક કરેલું છે। બધા એન્જોય કરીએ છીએ। વાના રસમ એટલે વાના વણી અને પછી એને તળવામાં આવે છે। પીઠી ચોળીએ ત્યારે બાજુ નીચે મૂકવામાં આવે છે। કુંવારીઓને પછી આપે એને કહેવાય વાના। અને પછી એના આગલા દિવસે વાના રસમ કરવામાં આવે છે, લગ્નના આગલા દિવસે। અમારામાં તો આવી બધી રસમ હોય છે। તમારામાં શું હોય છે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। ત્યાં સુધી બાય બાય।